મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનમાં મહારાષ્ટ્રના ખેડૂતો જોડાયા છે। મહારાષ્ટ્રના ખેડૂત સંગઠનના સભ્યોએ મોરબીના ખેડૂત સાથે બેઠક યોજી। મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથ પાટીલે સભાને સંબોધન કર્યું। બેઠકમાં વીજ કંપનીના વિરોધમાં સૂર ઉઠ્યા। રઘુનાથ પાટીલે દેશવ્યાપી આંદોલનની વાત કરી છે। દેશભરના ખેડૂતોને મોરબીમાં લાવીશું તેવી વાત રઘુનાથ પાટીલ દ્વારા કરાઈ। लेकिन जब हमारे जमीन से तुम्हारे लाइट के खंभे जाएंगे, उनके वायर जाएंगे, तार जाएंगे, बिजली जाएगी, तो हमारी जो लैंड है वो प्रभावित हो रही है और इस जमीन में आप कोई खेती नहीं कर सकते। तो इसका नॉन यूज हो रहा है। हमारी तुम एक्विजिशन नहीं करते, लेकिन ये आप इस्तेमाल करेंगे और हमारे इस्तेमाल के बाद हमारी जमीन तो खराब होने वाली है और ये हमारे उपयोग की नहीं रहेगी। आज जो आप कीमत दे रहे हो ये हमें बिल्कुल मान्य नहीं है। जमीन हमारी, भाव हमारा रहेगा और इसके लिए हम सिर्फ गुजरात के किसान है ऐसा नहीं है, तो पूरे देश के किसान अभी इकट्ठा हो रहे हैं और यहाँ मोरबी जिले में हम देश भर के किसान लाके खड़े करेंगे। તો હવે ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે મોરબીમાં, જેમાં હવે મહારાષ્ટ્રના ખેડૂતો પણ જોડાયા। મહારાષ્ટ્રના ખેડૂત સંગઠનના સભ્યો મોરબીના ખેડૂત સાથે બેઠક યોજી છે। મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથ પાટીલે આ સભાને સંબોધન કર્યું છે। બેઠકમાં વીજ કંપનીના વિરોધમાં સૂર ઉઠ્યા છે। તો લાંબા સમયથી ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, જે આંદોલન હજી પણ યથાવત છે। તો દેશવ્યાપી આંદોલન માટે હવે આહવાન કરવામાં આવી રહ્યું છે। રઘુનાથ પાટીલે દેશવ્યાપી આંદોલનની વાત કરી છે। લાંબા સમયથી આ આંદોલન છે તે ચાલી રહ્યું છે। વીજ કંપનીઓ સામે જે વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। મહારાષ્ટ્રના ખેડૂતો સાથે આંદોલનકારીઓએ બેઠક કરી છે।